આ ભાઈને ઉંમર નાની છે હા અને વાર જો વાર હાવ કરી જા છોકરો હજી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે ફરી એક વખત તમારા નવા બ્લોગમાં. હવારમાં જો બધા જઈએ છીએ. પોપટ દાદા કઈ બાજુ જાવું? સવારમાં મંડી ઠેકવા જઈએ છીએ. હા, સવારમાં જઈએ કસરત કરવા. લાલભાઈ ની બધા તો કસરત કરી નાઈ લાવે. કેમ લાલભાઈ? ગુડ મોર્નિંગ હરેશ. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ. જો અત્યારમાં સવારમાં તમારે ગુડ નાઇટ થઈ ગઈ. અત્યારમાં સવારમાં મેં આવ્યા છીએ કસરત કરો. આજ સાંજે આવ્યા હતા. સાંજે તો ટાઈટ ના લીધે કઈ બહાર દેખાડવા ગયો નતો તમને કે શું ગાળા કેવું છે શું છે, એટલે દિવસે જાવું બતાવવા. અત્યારે તો જાય છે નદીના કિનારે, બતાવી. એવડી મોટી નદી છે. કેવડી છે? બહુ મોટી નદી છે ભાઈ. ટાઈટ કેવી છે? ટાઈટ કોને કહેવાય? તને નો ભાઈ? નહીં, મને તો એટલી ટાઈટ હોય. આમ જો વગર ડાકલે માતા જાવ એવું લાગે. લીમડો સામે જઈ નાનો એવો છે. દાંત પડી જાય. લીમડો થોડો હોય. ક્યાં જોયો તમે એવો? એવો ક્યાંય લીમડો જ નથી આવતો. એ લીમડો રાખ્યો છું કેમ? કાઢી નાખવો જોઈએ ને પ્રકૃતિ માંથી. દાંતન થોડો મીડા હાલે ન્યા જાય. હાલ ભાઈ દાંતન તો દોડી પછી કઈક ફ્રેશ થાય થોડાક. કરી નાખી. સવારમાં જો અમે જઈએ છીએ દાંતન કરતા કરતા. કઈ બાજુ છે? હા હરીશા નદીએ મગર જોવા જાય. હરીશા નદી નામ શું છે? હા નદી કેવાય ડેમ, ચેક ડેમ. હા પણ કઈ નદી એમ? એ તો મને કઈ કે ઓલી કેવી શું કહેવાય? નદી નામ એક જ નથી આવડતું. આવડે શું કહેવાય? હું આગળ વિડીયો બંધ કરી દીધું. તમે થાના મને જોઈ લો અત્યારે મારી ફેમિલી નજારો એક નંબર. આ કાંઠેથી પડીને ઓલા કાંઠે વહી જવાનું. એટલે કઈ તાતો નહીં હોય ચાલવાનું બરાબર. ગરમ છે એમ ભાઈ તો ડૂબકી. પકડા ભલે કોઈ કોઈ ટાઈટ મારે પહેલે જાય લદી પીડા પર હે અરે છે પછી ના હું અમે એલા પડશું ના મતા કીધું આવશું. અત્યારમાં સવારમાં દાંતન કરે જો અમારા લાલભાઈ. કેમ લાલભાઈ ઉડે તો જાગી જતો સવારમાં? બાવળિયામાં ઘા થાય. લાલભાઈ સવારમાં કોમેડી કરે અમારે તો. એવું કંઈક ફેમિલી મંદિર છે પણ ફેમિલી મંદિર પછી બતાવી. પેલા અમે છે ને ફ્રેશ થઈ આવી, નાસ્તો કરી આવી. બધા બ્રશ કરે. હો જય સોમા. હે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હું ને બધું બરાબર. મેં તમને મળવા આવ્યો. એવું છે? સારું છે. આવ્યા ને મજા આવી. હરકા હોઈ ગયો તો શાંતિથી હરકો સુવા નતો પણ ઊંઘ નતી આવતી. મોડા પગ્યા ને સારું છે. હેઠા હોઈ જવાય. હેરાન કરી દીધા. હા બધા તાપણી કરે છે. આને બહુ ટાઈટ હોય હે. તો બીજું કઈ નહીં કરતો. દર વખતે જડે મને ચશ્મા. લાગે કઈ છે અમારા પોપટ દાદા. પોપટ દાદા વટો પહેરે પટ્ટો હરકો કરે એટલે તો વ્લોગમાં નથી લેતો પોપટ દાદા નાખે. અત્યારમાં તો પેલા વાળો આવી જાય. અમે
જગવાન બધે વાળે છે આજે તો સા પીએ બધે અમુક અમુક અને કઈ ઓલી છેલ્લો છે ધમાડો લઈ આપણે સેવા મંડળના પ્રમુખ કામે લાગી જાય હા પોપટ દાદા હા એમ હે શું કરો હે પોપટ દાદા સ્વયંસેવક પોપટ દાદા અમાર સ્વયંસેવક છે અહીંયા હે નાઈ ધોઈને પછી ચાલે મંદિરના મંદિર ના તો અલગ આ શરૂ જ છે બ્લોગ ચાલે મંદિરનું બધું આપણે લઈને પછી કેવું ભાઈ તમે કોઈને કોમેન્ટ મારતા હતા પ્રવીણભાઈ નો લ્યો આ ભાઈને ઉંમર નાની છે હા અને વાર જો પ્રવીણભાઈ ઉભો રહો તમારો મારા ભાઈ વાર હાવ કરી જાય જો કોઈ પાસે કાંઈ દવા હોય હા એટલે એનથી નો થાય કમેન્ટમાં લખજો પ્રવીણભાઈ પાસે રૂપિયા ઘણા છે હા પણ દવા નથી તો વાર આવી જવા જોઈએ અને ઇનામ આપશે કાંઈક જે સારું લાગે બરાબર એને સુગાડાની મફતમાં ટ્રીપ સુગાડા મફતમાં હા સુગારા મફતમાં ટ્રીપ હા સાચી વાત છે હા ફાઇનલી કોમેન્ટ આવે પાછા કેજો આશે કરજો ભાઈ હા યાર આ છે એ વિચાર હા એમ ખોટી કોઈ કોમેન્ટ કરતા નહીં અહીંયા અત્યારે જો વાળી અને આવ્યા છે નીંદવા બધે કામે લાગી જશે ઓવડો સંજ્યા બસ ઓછું નીંદજે હા એમ પછી હરેશ લાલભાઈ નીંદે રાખો અમે નીંદે રાખીએ ફેમિલી નીંદી લીધું અને હવે આવી ગઈ છે ચા નાસ્તો એટલે હા ચા પીવા જ આવી એમ ઉતારો જ છું તમે હાલો તમારે વાટ છે હા એમ ગાંધી હા જય સામુ સંજો હવે કોઈ બાકી છે એટલે હજી એક છે ઓલો કઈ ગયા હરેશ હવે જઈએ એમ બધે હાથ ધોઈ અને ચા નાસ્તો કરવા તો ચાલ તો નાસ્તો કરવા આવી જશે અડધો નાસ્તો થઈ ગયો છે બધાનો હા હા તમારે થઈ ગયો હું મરચું ખાઉં છું પોપટ આ મરસું ખાય હાથમાં રોટલી છે આપણે તો બીજા યુટ્યુબર જગા ભાઈ કઈ કેવું હે બોલો ભાઈ જય માતાજી હે તો ફેમિલી નાસ્તો કરીને પાછા આવી જશે કામે આપણે ગાંધીભાઈ તો કામ કરે હા ગાંધી કામ કરે છે ઈ અહીંયા તો બીજા બધા 1.5 કિલો ખાઈ ને આલોટે નાસ્તો કરવા જાય ને ન્યાય 3 કિલા ખાઈ જાય જા પછી આલોટે જોઈ લે ઊંધા હોઈ જાય મોઢા તો દેખી જાય ન કરી દેખી જાય આમ દેખાડતો ન તું કોઈ ને મારા મોઢા વાયરલ થવું હા લે તો પોપટા તમે કીધું ખાઈ જાય ખાધું જ ને ભાઈ ચા પીધી થોડી પોપટા ખાધું જ નથી ચા પીધી ખાલી એ તો પેલા વિડીયોમાં આવેલું છે બધું ખાતા હા એમાં આવ્યું મરચું ખાતો હતો હા ચા ખાધી ને થોડુંક મરચું ખાધું રેડી ને દેખાય તો સેવો જેવી હતી છે ને બગર હા જોઈને બેઠી આવી જાય તારે મગર જો દાંતડીલી નાથમાં બેઠી માથે કલવા મજા આવી તને હે મજા આવે ને જો ફેમિલી અત્યારે આવી ગઈ 11 વાગે સા આવી ગઈ બધા પીએ ત્યારે સા હા પોપટા એ સારું છે હા સાહેબ હા એમ આવી જાવ તારે સા પીવા બધા આવી જાય સા પીવા હા કેવી બેની કેવી બેની લાલભાઈ અત્યારે જો ઓળાની તૈયારી થઈ ગઈ છે સાલું જમવાની બપોરની ઓળા શેકાય છે અહીંયા અમારે પેલા લાલ આવતો કલર બદલાઈ ગયો એમ ને
બધા જો સેવામાં આવે, સેવામાં શું આવે, કોણ ખાવા મળે. હવે થઈ ગઈ સેવા પૂરી, કામ બધું થઈ ગયું પૂરું, સાફ સફાઈ થઈ ગઈ ને હવે અમે છે ને ખાવા જતા ને ત્યાં કોન વાળા ભાઈ આવે ને એટલે હવે પેલા કોન ખાઈ લે. જો બધા આવે આમ દેખાય. હા જો આવે. હાય कैसे हो सब लोग? અમારે કાલુ કેટલા છે આપણે? વાહ પોપટ હતા, વાહ વાહ કાલુ ખાઈ જડવા, વાહ આ ખાવું હવે ભાવ મજા આવશે. મજા આવે. હજી બનાવો ફેમિલી અત્યારે જમવા આવી ગયા છે, પાપડ તરવાના બાકી હતા. આ બે જો પાપડ તરે છે. આપણે કલ્પો માસ્ટર છે. કાકલ્પા ઓર્ડર હોય તો દેજો પાપડ તરવાના. કાકલ્પા શું ભાવ લે? 500 ખાલી. અત્યારે આવી ગયા છે જમવા બધા, સેવા કરીને હવે આવી ગયા જમવા. આપણે જો બધા જગાભાઈ ની જમે છે, બધા પેલા એકલો બેલી જો કેપ્ટન બધા જો જમે છે, લાલભાઈ ની બધા કાસઈ જા હે હવે બધા જમી લઈને પછી મળીએ તમને. ખાઈ ના ખીરા ખોડી દેવાના. ખોડી દઉં જો હું કોમેન્ટ બોક્સ બંધ કરી દેવો ગમે ગયે તો એ કાયદેસર લાગતી હોય એ લાગશે જોઈ. હું તો મૂકવાનો જ છું. કાયદેસર. હવે જો ખાઈ પીને હવે બધા જાય નદીમાં નાવા. હા લાલભાઈ નદીમાં ના જાવ તમારે? ના ના ઘરે જઈ હાલી લો ક્યારે બોલેર હારા ભાઈ મૂકીને વિવાઈ જા હે ગોટમ. હા વાહ ભાઈ વાહ જો અલગ અલગ ગેટે જ ધડ્યા હવે નાવા આવ્યા ને હવે આ બધાને ટાઈટ હોય. કેવી ટાઈટ હોય? અરે આ ઘડીક આ અંદર વિયા જાવ ને એટલે કાંઈ ખબર ન એક આયા તો કૂદકો મારી દેવાનો હોય. બુકડા બધે પાર્ટી ફિશિંગ કરીને લાગે. આજવન ડાળી દીધેલો આમ દાન રાખજો. હે આવજો એમ અમારે નથી આવું. પેલો મૂકલી તો જો અત્યારે બધા નાઈ લીધા છે અને બધા ભાઈ ભાગે છે, લોકો જાય છે. હવે અમે જઈએ મંદિરના દર્શન કરીએ. સવારના આવ્યા પણ ગયા નથી, ખાલી બારોબારથી મંદિર જોયું છે. હવે અંદરથી જઈએ મંદિર જોઈએ અમે લોકો. આ બધા આમ જો અમારા દીકરા બોડી લોશન લગાડે. હે આ જોઈ લે, આ જોઈ લે. એટલે આ પણ તારે તો ક્યાં લગાડીને જવું હોય? ઓલું કર્યું એમ સોટાડેલું છે. જોઈ લે હાથ બાથ બધી લગાડી દીધું. આ બધા છે ને બોડી લોશન લગાડીને ધોળા થાય. ક્યાં ધોળું થઈને જવું? થોડા ને તો પેલા મોઢું ફાટી ગયું વાંગા. તો તારા હગા હું તે આમ જો તમે આમ જો ઓલો હાબુ લગાડ્યો ને એટલા મોટા ફાટ્યા વધારે. મેં હાબુ ચા લગાવ્યું? મેં તો શેમ્પુ લગાવ્યું. હા બસ હું ઉઘડે બધું આમ જો તો હાલે તો. હવે નહીં ઉગડે. થોડું નથી થવું અમારે. તો જો અત્યારે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ અમારા સુરાપુરા દાદાએ, અને આ બધા લોકો જો ચા પીવે છે અહીંયા. જય માતાજી. માઈ માતાજી. જય જસા દાદા. જો ભાઈ ગરમા ગરમ ચા દાદાના મંદિરે, અને અમારા ટકલુભાઈ ચાના સ્પેશિયલ બંધાણી. એનો ટકો જો તમે સમકે જરા ટકાનું મોઢું જો તો એક લાઈક તો આપજો મારા. હા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ અમારા સુરાપુરા દાદા મંદિર છે અહીંયા જસા દાદાનું, અને મા કુળદેવી ખોડિયારમાં. તો આ અમારું સુરાપુરા દાદાનું મંદિર છે. આવી રીતનું છે અમારું મંદિર. અહીંયા સેવામાં આવ્યા હતા અમે લોકો. આખો દિવસ તો સેવા કરતા હતા એટલે જ ટાઈમ નહોતો મળ્યો, પણ અત્યારે આવ્યા છીએ. અત્યારે ફ્રી થઈને બધા અત્યારે જો ફેમિલી આવ્યા છીએ. કાગડિયો ભૂનો અહીંયા જ આવેલું છે, સુગાડા ખોડિયારમાંનો ધોરો કહેવાય. ને આવી ગયા છીએ અમે. મારે જો કલ્પેશભાઈ બધા પગે લાગીને જાય છે. જો અત્યારે અમે આવ્યા છીએ કાકડિયા ગુના. અહીંયા બતાવો તમને માછલીઓ કેવી છે. જો કેવી જોરદાર માછલી, મસ્ત. હું કહો પાપડ દાદા અને ઊંડાઈ કેટલી છે? કેટલી? બહાર છે ને એટલું શાર ગણું. એટલું સાર ગણું. જો ફેમિલી આની ઊંડાઈ એટલી છે. આ ગમે એવો ઉનાળો હોય ને તો આ ગુનો છે ને કાકડિયો ગુનો ક્યારેય સુકાતો જ નથી, હંમેશા પાણી ભરેલું હોય છે આમાં. દુષ્કાળ પડે તોય નો. હા
ગમે તેવો દુષ્કાળ હોય ને તો પણ આ ખૂણામાં પાણી ભરેલું જ રહેશે હંમેશા માટે. જો ફેમિલી હવે અહીંથી નીકળી ગયા હતા જાય છે મોવા માટે અને વચ્ચે 5 મિનિટનો હોલ્ડ લીધો હતો. તો આજનો વ્લોગ અહીંયા સુધી અને મળીએ પછી એક નવા મસ્ત જોરદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. જો ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા પછી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.